નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 અને 12 કમ્બાઈન કરીને અર્થશાસ્ત્ર વિશે થોડું ઘણું પાછું આપણા પાર્ટ નંબર 5 ની અંદર આગળ વધીએ. તો આજે તમારા માટે એક નવો ટોપિક લઈને આવ્યો છું, જે આપણે સમજવાનું છે માંગ અને પુરવઠો. આમ તો થોડી ઘણી માહિતી આપણે મેળવી હતી કે બજારના મુખ્ય બે અંગો, એક માંગ અને એક પુરવઠો, જે કિંમત ઉપર છે એની ખૂબ પ્રભાવ છે પડતો હોય છે. તો અર્થશાસ્ત્રની ભાષામાં માંગને વિસ્તૃત સમજવું હોય તો કેવી કેવી બાબતો છે એ આપણને ઉપયોગી થાય, એના વિશે આજે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. સૌ પ્રથમ વાત કરીએ માંગ, કારણ કે આપણને ખબર છે કિંમત સાથે માંગને સરખાવીએ તો જો બજારની અંદર માંગ વધુ હોય તો આપણને ખબર છે કિંમત પણ વધે છે, સીધો સંબંધ છે. તો અહીંયા પણ સૌ પ્રથમ આપણે માંગના અર્થ વિશે છે એ માહિતી મેળવવાની છે. તો કોઈ એક ચોક્કસ સમયે વ્યક્તિની આ વ્યક્તિ એટલે આપણે બજારમાં એને ગ્રાહક તરીકે ઓળખીએ છીએ. કોઈ એક ચોક્કસ સમયે વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. તો અર્થશાસ્ત્રની ભાષાની અંદર આ માંગનો અર્થ દર્શાવે છે. ખાસ મિત્રો યાદ રાખજો, કોઈ એક ચોક્કસ સમયે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આમ મુખ્ય 5 પરિબળો છે એનું સંયોજન કરી અને જે તે વસ્તુની માંગ છે એ થતી હોય છે. એટલે ખાસ વસ્તુ આપણે વ્યાખ્યાની અંદર એ વસ્તુ યાદ રાખવાનું છે કે કોઈ એક ચોક્કસ સમયે અને સ્થળનો પણ તમે સમાવેશ કરી શકો. વ્યક્તિ એટલે કે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ 5 પરિબળો જ્યારે સંયોજન પામે એટલે કે ભેગા થાય ત્યારે જ ખરા અર્થમાં વસ્તુની માંગ છે એ નિર્માણ પામે છે, એવું કહેવામાં આવે છે. હવે વસ્તુની માંગ છે તો એક વ્યક્તિ ખરીદવા જાય અને ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને ખરીદે તો એને સિમ્પલ રીતે સમજવું હોય તો 2 પ્રકારની આપણે એનું સ્વરૂપ જોઈ શકીએ. એક છે વ્યક્તિગત માંગ છે અને બીજું આપણે એવું કહી શકીએ કે બજાર માંગ. પ્રશ્ન થાય કે વ્યક્તિગત માંગ એટલે શું? તો કે જુદી જુદી કિંમતે કોઈ એક જ વ્યક્તિ છે એ બજારમાં વસ્તુ ખરીદે છે. તો એક જ વ્યક્તિએ વસ્તુ બજારમાં ખરીદી તો એ પોતાના વ્યક્તિની પર્સનલ વસ્તુ પોતે ખરીદી લે, પોતાના વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. જ્યારે જુદા જુદા વ્યક્તિઓ જુદી જુદી કિંમતે બજારમાં વસ્તુઓ ખરીદતા હોય છે અને દરેક વ્યક્તિની ખરીદી શક્તિ જે છે, જે દરેક વ્યક્તિની માંગનો શું કરવામાં આવે, સરવાળો કરવામાં આવે તો મિત્રો એને કહેવામાં આવે છે બજાર માંગ કહેવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રની ભાષાની અંદર માંગનો અર્થ ક્લિયર કટ આપણે સમજી ગયા હશું. હવે જે આપણે વાત કરવાની છે મિત્રો બહુ અગત્યની છે અને પરીક્ષાની અંદર મિત્રો વારંવાર પૂછાય અને ખૂબ ઉપયોગી એવા છે માંગને અસર કરનારા પરિબળો. અહીંયા મિત્રો એના 7 પરિબળોની આપણે નોંધ કરેલી છે, એને વિગતવાર આપણે સમજીએ કે માંગ ઉપર કેવા કેવા પરિબળો છે એ અસર કરે છે. જેમ કે
પાક ઉપર અસર કરતા પરિબળો હોય તો આપણને ખબર છે કે આબોહવા હોય, જંતુનાશક દવાઓ હોય. જેમ જંતુનાશક દવાઓ આપણે છાંટીએ તો પાક છે વૃદ્ધિ પામે છે, વિકાસની દવાઓ છાંટીએ તો પાક છે વૃદ્ધિ પામે. એમ માંગ ક્યારે વધે બજારમાં, માંગ ક્યારે ઘટે, તો આ વસ્તુ છે એ એને અસર કરતા પરિબળો ઉપર નિર્ભર થતી હોય છે. એટલા માટે માંગને અસર કરતા પરિબળો, જો આપણે માંગને પૂર્ણ સ્વરૂપે સમજવી હોય તો અસર કરતા પરિબળો પણ સમજવા જરૂરી છે. અહીંયા વાત કરી છે વસ્તુની કિંમત. કારણ કે બજારની અંદર કોઈ પણ વસ્તુની ચોક્કસ કિંમત છે એ અગાઉથી જ નક્કી થયેલી હોય છે. અને આ વસ્તુની કિંમત છે માંગ ઉપર કેમ અસર કરે છે, તો એની વસ્તુની સમજ આપણે મેળવવી હોય તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, કે માનો કે કિંમત છે બજારમાં, કિંમત છે એ વધે. ફરી એકવાર, ઉપર તીર એટલે વધવું, નીચે તીર એટલે ઘટવું. તમે સમજી ગયા છો. જો કિંમત છે મિત્રો બજારમાં, વસ્તુની કિંમત છે એ વધેલી હોય તો આપણે કહી શકીએ કે માંગ છે, કિંમત વધુ હોય તો લોકો વસ્તુ ખરીદવા માટે એટલા બધા આકર્ષાતા નથી. એટલે માંગ છે એ શું થાય છે, ઘટે છે. ફરી એકવાર, જો બજારમાં વસ્તુની કિંમતમાં વધારો થાય તો આપણે એવું કહી શકીએ કે માંગમાં ઘટાડો થાય. આનાથી ઉલટું, કે કિંમત છે મિત્રો ઘટી એટલે વસ્તુ કેવી બની, સસ્તી બની. વસ્તુ સસ્તી બની એટલે વધારે વસ્તુ સસ્તી બને એટલે લોકો વધારે એની શું કરે છે, માંગ કરે છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. ક્યારેક ટૂંકા માર્કની અંદર પણ આવી બાબતો છે પૂછાઈ જતી હોય છે, એટલે આપણા મગજની અંદર એને ખાસ રીતે યાદ રાખવી ખૂબ જરૂરી છે. તો આમ વસ્તુની કિંમત છે માંગ ઉપર અસર છે એ પહોંચાડે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે અભિરુચિ અને પસંદગી. કારણ કે કાળા માથાનો માનવી તમે જુઓ તો બધાના અંગ સરખા છે, પણ એક વ્યક્તિ સમાન છે જોવા મળતો નથી. પછી વિચારોથી હોય કે શરીરના કદથી હોય, બરાબર. તો દરેક વ્યક્તિનો ગમો છે, અણગમો છે, વસ્તુ પ્રત્યેની એની પસંદગીઓ છે, એ દરેકની અંદર મિત્રો શું હોય છે, તફાવત હોય છે. વ્યક્તિની અભિરુચિ અને પસંદગીમાં શું જોવા મળે છે, તફાવત હોય છે. એટલે બજારમાં ક્યારેક એવું બને કે અમુક વસ્તુ એવી હોય છે કે જેની પસંદગી છે એ વધારે પ્રમાણમાં ગ્રાહકો કરતા હોય તો સ્વાભાવિક એવું બની શકે કે એ વસ્તુની માંગ છે બજારમાં વધી શકે છે. અને ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે લોકોની ઓછી પસંદગી હોય છે, પરિણામે એવી વસ્તુની માંગ છે એ ઓછી હોય છે. એટલે આપણે સીધી રીતે કહી શકીએ કે લોકોની ગમો અણગમો એટલે કે અભિરુચિ અને પસંદગી પણ માંગ ઉપર અસર જન્મનારું એક પરિબળ છે, સાબિત છે એ થાય છે. ત્યાર પછીની વાત કરવામાં આવે મિત્રો તો વ્યક્તિની આવક. કેમ કે વ્યક્તિની આવક છે એ જ વ્યક્તિની ખરીદ શક્તિ છે એ નક્કી કરતી હોય છે. કઈ રીતે, આપણે પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. તો કે માનો કે જો વ્યક્તિની આવક વધી, આવક કેવી થઈ, વધી. આવક વધી તો વ્યક્તિની ખરીદ શક્તિ પણ કેવી થાય, વધે છે. વ્યક્તિમાં આવકમાં વધારો થાય તો વ્યક્તિની ખરીદ શક્તિ વધે છે. હવે જો વ્યક્તિની ખરીદ શક્તિ વધે તો સ્વાભાવિક રીતે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિની ખરીદ શક્તિ વધવાના પરિણામે વ્યક્તિ માંગમાં શું કરે છે,
વધારો કરે છે, એટલે વ્યક્તિની આવક પણ માંગ ઉપર અસર કરનારું પરિબળ સાબિત છે એ થાય છે. આથી ઉલટું એવું પણ કહી શકો કે આવકમાં ઘટાડો થયો, એનો સીધો અર્થ એવો થયો કે વ્યક્તિની ખરીદ શક્તિમાં શું થયો? ઘટાડો થયો. હવે વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થયો એટલે વ્યક્તિ ઓછી માંગ કરશે. તો કે આમ વ્યક્તિની આવક અને માંગ વચ્ચે મિત્રો કેવો સંબંધ છે? સીધો સંબંધ બનશે. આવક વધે તો માંગમાં વધારો કરે છે, કારણ કે એની ખરીદ શક્તિ વધે છે. આવક ઘટે છે એટલે માંગમાં ઘટાડો કરે છે, કારણ કે એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે વ્યક્તિની આવક પણ માંગ ઉપર અસર છે એ કરે છે. હવે જે વસ્તુ છે અવેજી વસ્તુ, સૌ પ્રથમ તો આપણે અવેજી કોને કહીએ એની વાત કરીએ. કોઈ પણ રમતગમતની અંદર તમે આ શબ્દથી થોડા ઘણા વાકેફ હશો. અવેજી પ્લેયર, વધારાના પ્લેયર, બરાબર. પરંતુ અહીંયા થોડુંક એને નિસ્બત રાખીને આપણે એના અર્થની સમજૂતી મેળવવા છે મિત્રો છે એ પ્રયત્ન કરીએ કે અવેજી વસ્તુ એટલે શું. તો કે જેમ કે ક્રિકેટની અંદર કોઈ ખેલાડી ઇન્જર્ડ પામે છે, ઈજાગ્રસ્ત થાય છે, તો એની જગ્યાએ બીજો ખેલાડી શું લે છે? સ્થાન લે છે. તો અહીંયા પણ એવી જ વસ્તુ છે મિત્રો કે એક વસ્તુના સ્થાને જ્યારે બીજી વસ્તુ તેની જરૂરિયાત સંતોષી શકતી હોય તો તેને શું કહેવામાં આવે છે? અવેજી વસ્તુ. ફરી એકવાર અહીં વ્યાખ્યા લખી લઈએ કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ દ્વારા, એવું પણ કહી શકીએ, બીજી વસ્તુ દ્વારા જરૂરિયાત સંતોષી શકાતી હોય તો તેને મિત્રો શું કહેવામાં આવે છે? અવેજી વસ્તુ કહેવામાં આવે છે. હવે આપણે અવેજી વસ્તુની કિંમતને માંગ ઉપર કેમ અસર કરે છે એ વસ્તુ સમજવાની છે. ફરી એકવાર અવેજી વસ્તુ એટલે શું સમજી લેજો કે એક વસ્તુના સ્થાને જ્યારે બીજી વસ્તુ દ્વારા એની જરૂરિયાત છે સંતોષી શકાતી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. થોડાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોઈ જુદી જુદી કંપનીના ટીવી છે, જુદી જુદી કંપનીના ફ્રીજ છે, જુદી જુદી કંપનીના મોબાઈલ છે. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેમ કે સેમસંગ મોબાઈલની જગ્યાએ તમે માઇક્રોમેક્સનો મોબાઈલનો ઉપયોગ કરી શકો છો, તમે એમઆઈના મોબાઈલનો ઉપયોગ કરી શકો છો, તમે એમઆઈની જગ્યાએ રિયલમીના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. તો આ બધી, જેમ કે વિડીયોકોનના ટીવીની જગ્યાએ તમે એલજીના ટીવીનો ઉપયોગ કરી શકો છો. તો વિડીયોકોનની ટીવીનું અવેજી એલજીની ટીવી કહી શકાય છે. તો આમ કઈ રીતે માંગ ઉપર અસર કરે છે? તો માનો કે અવેજીની વસ્તુની કિંમત છે એ ઘટી. સમજો મિત્રો, અવેજી વસ્તુની કિંમતમાં શું થયો? તો કે ઘટાડો થયો. હવે અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે, મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. હવે અવેજી વસ્તુની કિંમત ઘટી, પરિણામે અવેજી વસ્તુની માંગ શું થાય છે? વધે છે. સામે મૂળ વસ્તુની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. આમ અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી મૂળ વસ્તુની માંગમાં પણ ફેરફાર છે એ જન્માવી શકાય છે, એવું આપણે છે ચોક્કસપણે મિત્રો કહી શકીએ છીએ. એટલે જો અવેજી વસ્તુની કિંમત છે એ ફેરફાર પામે તો અવેજી વસ્તુની સાથે જે મૂળ વસ્તુ જોડાયેલી છે એના જેવી એની માંગમાં પણ ફેરફાર છે થતો જોવા મળે છે. એટલા માટે અવેજી વસ્તુની કિંમત પણ માંગ ઉપર અસર કરનારું પરિબળ છે એ જોવા મળે છે. ત્યાર પછી પાંચમું પરિબળ છે પૂરક વસ્તુની કિંમત. અહીંયા પૂરકનો મતલબ મિત્રો થાય એકબીજા સાથે જોડાયેલી વસ્તુ.
એકબીજા સાથે જોડાયેલી વસ્તુને કેવી કહેવાય? પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક વસ્તુનો વપરાશ કરવામાં આવે તો સાથે બીજી એવી વસ્તુઓ પણ ઉપયોગી હોય છે, એને શું કહેવામાં આવે છે? પૂરક વસ્તુ. ઉદાહરણ દ્વારા સમજીએ. સિમ્પલ વસ્તુ, દાખલા તરીકે કાર છે, તો કારની સાથે તમારે ટાયરનો ઉપયોગ જરૂરી જ બને છે. તો કાર અને ટાયર છે એકબીજાની કેવી વસ્તુ થઈ? પૂરક વસ્તુ. તમારી પાસે રહેલો સ્માર્ટફોન જુઓ તમે, તો સ્માર્ટફોન છે સિમ કાર્ડ વિના શક્ય છે નહીં. તો કે સ્માર્ટફોન અથવા તો કોઈ પણ ફોન, મોબાઈલ ફોન અને સિમ કાર્ડ એ પણ એકબીજાની કેવી કહેવાય? પૂરક વસ્તુ કહેવાય. હવે આ પૂરક વસ્તુની કિંમત કઈ રીતે માંગ ઉપર અસર કરે છે? તો કે માનો કે પૂરક વસ્તુની કિંમત, દાખલા તરીકે કાર નથી તો કારના ટાયરની કિંમતમાં શું થયો? વધારો થયો. એટલે મૂળ વસ્તુની કિંમત શું થાય છે? વધે છે. જો કારની કિંમત વધારી નથી પણ ટાયરમાં વધારો થયો, પરિણામે કારની કિંમત વધારવી પડશે. કારણ કે ઉત્પાદન ખર્ચ છે એ વધશે. પરિણામે પૂરક વસ્તુની કિંમત વધવાથી એની મૂળ વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને કિંમત અને માંગ વચ્ચે આપણે જોઈએ છીએ કે વ્યસ્ત સંબંધ છે. પરિણામે એની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આપણે ચોક્કસપણે એ પણ કહી શકીએ છીએ કે પૂરક વસ્તુની કિંમત પણ માંગ ઉપર અસર કરનારું પરિબળ છે એ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. શબ્દ યાદ રાખજો મિત્રો, અટકળો. અટકળો એટલે એક અનુમાન લગાવવાનું છે. કઈ રીતે અનુમાન? માનો કે ગ્રાહકે એવું માની લીધું છે કે કોઈ એક વસ્તુ છે કે જે ભવિષ્યમાં કિંમતમાં છે એ ઘટાડો થશે, એવું એનું અનુમાન છે. એટલે એની સીધી અસર વર્તમાનમાં વર્તાશે મિત્રો. કઈ રીતે? તો કે ભવિષ્યમાં જો એની કિંમત ઘટશે તો કોઈ પણ ગ્રાહક છે વર્તમાનમાં એની માંગમાં શું કરે છે? વેરી ગુડ, ઘટાડો કરે છે. એટલા માટે આથી ઉલટું પણ વિચારી શકો કે જો ભવિષ્યની કિંમત છે એ ઘટશે એવું અનુમાન હોય તો વર્તમાનમાં માંગ છે એ ઘટે છે. પણ એવું અનુમાન હોય કે ભવિષ્યની કિંમત છે જે તે વસ્તુની વધશે, તો માણસ, વ્યક્તિ કે ગ્રાહક વર્તમાન સમયમાં એ વસ્તુ અત્યારે ઓછા દરે, ઓછી કિંમતે મળે છે એટલે અત્યારે એની માંગમાં શું કરે છે? વધારો કરે છે. આમ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો પણ માંગને અસર કરનારું એ પરિબળ છે. એટલે કે ભવિષ્યમાં કિંમત છે એ કેવી થાય? વધે. તો વર્તમાન માંગ છે એ કેવી થાય મિત્રો? ઘટે. અને આથી ઉલટું કે ભવિષ્યની કિંમત છે એ કેવી થાય? ઓછી હોય તો વર્તમાનની માંગમાં શું કરે છે? વધારો કરે છે. એટલે ભવિષ્યના જે કાંઈ વસ્તુની કિંમતો અંગેની અટકળો એ વર્તમાનની માંગ ઉપર અસર કરનારું પરિબળ છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. અને છેલ્લું પરિબળ છે વસ્તી અને વયજૂથ. વસ્તી એટલે આપણા દેશની જનસંખ્યા, અને કેટલી છે એ આપણે સારી રીતે જાણીએ છીએ, અને કઈ રીતે કૂદકે અને ભૂસકે વધી રહી છે એ 10 વર્ષના વસ્તી ગણતરીના આંકડાઓની સરખામણી દ્વારા પણ આપણે ઘણી બધી માહિતી મેળવી છે મિત્રો. તો દેશની જનસંખ્યા, જો દેશની વસ્તી વધારે હોય અને દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાતો પણ અમર્યાદિત છે એના વિશે પણ આપણે જાણીએ છીએ, એટલે આપણે એના પર ચોક્કસ કહી શકીએ કે જો દેશની જનસંખ્યા અથવા તો વસ્તીનું પ્રમાણ વધારે હોય એટલે એની જરૂરિયાતો વધી, જરૂરિયાતોને પહોંચી વળવા માટે એટલી વસ્તુઓનું ઉત્પાદન આપણે વધુ કરવું પડે. પરિણામે જો સંખ્યા વધુ, વસ્તીનું પ્રમાણ વધુ, તો માંગનું પ્રમાણ પણ કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે. અહીંયા વય જૂથની વાત કરી છે. વય જૂથની અંદર બાળકો પણ હોય,
યુવાનો પણ હોય, વૃદ્ધો પણ હોય. આ વસ્તીના આધારે એના જુદા જુદા વય જૂથો પાડેલા છે. જો દેશની અંદર બાળકોની સંખ્યા વધારે હોય તો બાળકોને લગતી જે કઈ ચીજ વસ્તુઓ છે એની માંગ વધુ હોય. જો યુવાનોની સંખ્યા વધારે હોય તો યુવાનોને લગતી ચીજ વસ્તુઓની માંગ વધારે હોય. અને જો વૃદ્ધોની સંખ્યા વધારે હોય તો વૃદ્ધોને લગતી વસ્તુ કે ચીજ વસ્તુઓની માંગમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે વસ્તી અને વય જૂથ પણ માંગને અસર કરનારું પરિબળ છે એ જોવા છે એ મળે છે. એટલે આ માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળોની બહુ સહેલી અને સરળ રીતે આપણે સમજૂતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરવાની છે મિત્રો પુરવઠો. હવે પુરવઠાને આપણે સમજવી હોય તો ઉત્પાદન, પુરવઠો અને જથ્થો આ ત્રણ પહેલા અર્થ એના સમજવા. કારણ કે મોટા ભાગના આપણે એવું સમજીએ કે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો આ ત્રણેય વસ્તુ કેવી છે? સમાન છે, એટલે કે એના વચ્ચે કોઈ ભેદ નથી. પણ ના મિત્રો, એવું નથી. ઉત્પાદન, પુરવઠો અને જથ્થો આ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ત્રણેયને છે એ અલગ અલગ છે એ ભેદ પાડવામાં આવ્યા છે. તો કોને ઉત્પાદન ગણવું? તો કે કોઈ પણ સાધનો દ્વારા, એટલે કે સાધનોની મદદથી જે વસ્તુ છે, સાધનોની મદદથી વસ્તુનું શું થાય છે? નિર્માણ થાય છે. નિર્માણ થાય એટલે ઉત્પન્ન થવું અથવા તો ઉત્પાદન થવું. સાધનોની મદદથી જે વસ્તુનું નિર્માણ થયું તે તમામ પ્રકારનું નિર્માણ, તે તમામ પ્રકારનું ઉત્પાદન એ આપણું શું છે? ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ. ટૂંકમાં કેવું હોય તો ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ એટલે ઉત્પાદન. જ્યારે પુરવઠો એટલે શું? તો કે પુરવઠો એટલે અહીંયા વસ્તુ શું થઈ છે? ઉત્પન્ન થઈ છે. પણ પુરવઠો એટલે તો કે જે કાંઈ વસ્તુઓ ઉત્પન્ન થઈ છે, તૈયાર થઈ છે, પછી એનો એ જે જથ્થો છે, એટલે પહેલાં પુરવઠાને સમજતા પહેલાં આપણે થોડીક જથ્થા વિશે સમજી લઈએ, પછી પુરવઠાને સમજશું તો વધુ ખ્યાલ આવશે. અહીંયા વસ્તુનું નિર્માણ થયું, વસ્તુ ઉત્પન્ન પામી, એમાંથી જે વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. એટલા માટે આપણે એવું પણ કહી શકીએ કે જે વેચાણક્ષમ એકમો છે એનું જેટલું પ્રમાણ છે, દાખલા તરીકે 5 વીઘાની મગફળી હતી અને એ 5 વીઘાની મગફળીમાં વીઘે 20 મગફળી થઈ એટલે 100 મણ મગફળી થઈ. તો એ આપણો શું થયો? વેચી શકવા માટેનો એક પ્રકારનો જથ્થો થયો. પણ એ જથ્થામાંથી કેટલીક આપણી જીવન જરૂરિયાત ઉપયોગી માટે વસ્તુ આપણે ઘરે રાખીએ છીએ, એને આપણે બજારમાં વેચવા માટે લઈ જતા નથી. એટલા માટે એ પુરવઠો બનતો નથી મિત્રો. એ જથ્થો કહેવાય છે પણ પુરવઠો થતો નથી. પણ પુરવઠો એટલે શું? તો કે જ્યારે વ્યક્તિ છે અથવા તો ઉત્પાદક છે, ઉત્પાદક જ્યારે ચોક્કસ કિંમતે, ઉત્પાદક જ્યારે ચોક્કસ કિંમતે વસ્તુનો જથ્થો ક્યાં મૂકે છે? બજારમાં મૂકે છે. આ બજારમાં એ જ્યારે મૂકવા માટે તૈયાર થાય છે, એની ઈચ્છા છે, એની શક્તિ છે, ત્યારે એ વસ્તુનો એ પુરવઠો બને છે. આમ ઉત્પાદન, પુરવઠો અને મિત્રો જથ્થા વચ્ચે આ રીતે અર્થશાસ્ત્રની અંદર 3 છે ચોક્કસ શું પાડવામાં આવ્યા છે? વિવિધ છે એ ભેદ પાડવામાં આવ્યા છે. જેમ 7 માંગને અસર કરતા પરિબળો છે, એમ 10 પરિબળો છે મિત્રો કેના છે? પુરવઠાને અસર કરનારા પરિબળો છે.
હવે તો આના ઉપરથી આપણે પુરવઠાનો અર્થ સિમ્પલ રીતે સમજી શકીએ છીએ કે જ્યારે ઉત્પાદક જે ઉત્પાદન કરે છે તે જ્યારે ઉત્પાદક કોઈ ચોક્કસ સમયે અને કિંમતે વસ્તુનો જે ભાગ બજારમાં મૂકવો એટલે વેચવા માટે તૈયાર થાય છે ત્યારે તેને અથવા તો તે વસ્તુને પુરવઠો કહે છે. આમ જથ્થો એટલે વેચાણક્ષમ એકમોનું પ્રમાણ છે, પણ એ વેચાણક્ષમ એકમોના પ્રમાણની સરખામણીમાં જે વેચવા માટે તૈયાર છે એ પુરવઠો છે. એટલે એવું કહી શકીએ કે જથ્થો છે એ કોઈ દિવસ પુરવઠા કરતાં વધારે ન હોઈ શકે મિત્રો, પરંતુ પુરવઠો છે એ જથ્થા કરતાં ઓછો અથવા તો જથ્થા જેટલો હોઈ શકે છે, કારણ કે વેચાણક્ષમ એકમોનું પ્રમાણ દ્વારા જ પુરવઠો છે એ નક્કી થતો હોય છે. તો હવે પુરવઠાના અર્થમાં આપણને ઘણી બધી સમજણ પડી હશે મિત્રો. હવે એની પુરવઠા ઉપર અસર કરનારા કેટલાક પરિબળો છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. સમજો, પહેલું જ પરિબળ છે અહીંયા વસ્તુની કિંમત. હવે પુરવઠો એટલે શું છે તો આપણને ખબર છે કે જ્યારે ઉત્પાદક વેચવા માટે તૈયાર થાય છે, બજારમાં મૂકે છે વસ્તુ, ત્યારે એ પુરવઠો બને છે. હવે આ પુરવઠો ક્યાં આવે છે? બજારમાં આવે છે. એટલે એ જ પુરવઠો બન્યો, વસ્તુ બજારમાં આવી. હવે તો વસ્તુની કિંમત બહુ સિમ્પલ વસ્તુ. પહેલાં એની વ્યાખ્યા આપણને જો ખ્યાલ હશે ને તો એને અસર કરતા પરિબળો સમજવા એકદમ સરળ પડશે મિત્રો. કઈ રીતે? કે વસ્તુની કિંમત છે કે વસ્તુની કિંમત માનો કે બજારમાં કેવી છે? વધુ છે. અને કોઈ પણ ઉત્પાદક છે એનો મુખ્ય હેતુ વધુને વધુ નફો કમાવાનો હોય છે. પરિણામે જો બજારની અંદર વસ્તુની કિંમત કેવી છે? વધુ છે, એટલે ઉત્પાદક વધુ કિંમતે વેચવા માટે પ્રેરાય છે. એટલા માટે પુરવઠો કેવો થાય છે? વધે. કારણ કે વધુ કિંમત છે એટલે એને વધુ નફો પ્રાપ્ત થશે, અને વધુ નફો મેળવવા માટે વધુને વધુ પુરવઠો ક્યાં મોકલે છે? વેચવા માટે તૈયાર થાય છે. પરિણામ આપણે એવું કહી શકીએ કે વસ્તુની કિંમત વધુ હોય તો પુરવઠો બજારમાં વધુ આવે છે. આથી ઉલટું વસ્તુની કિંમત જો ઘટી જાય એટલે ઉત્પાદકને એવું પણ કહી શકાય કે ઉત્પાદન ખર્ચ કરતાં પણ જો ઓછી કિંમત પ્રાપ્ત થતી હોય તો વેચવા માટે તૈયાર નથી થતો. પરિણામે એ વસ્તુની કિંમત ઘટવાને કારણે બજારમાં પુરવઠો કેવો કરે છે? ઘટાડે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે વસ્તુની કિંમત પુરવઠા ઉપર અસર કરનારું એક મહત્વનું પરિબળ છે એ જોવા મળે. અવેજી અને પૂરક વસ્તુની કિંમત. આપણે અવેજી અને પૂરક વસ્તુની બેયનો અર્થ સમજ્યા તો એ જ વસ્તુ પુરવઠા ઉપર કઈ રીતે અસર કરે છે એની વાત કરીએ. માનો કે ઘઉંની કિંમતમાં છે ઘટાડો થયો છે અને ચોખાની કિંમતમાં છે વધારો થયો છે, તો ખેડૂત શું કરશે? ચોખાનું ઉત્પાદન છે વધારશે. પરિણામે એની અવેજી, એની પૂરક વસ્તુ એવી ઘઉંનો પુરવઠો છે આપોઆપ બજારમાં શું થાય છે? ઘટે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે અવેજી કે પૂરક વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય તો એની બીજી સ્થાન લઈ શકે તેવી વસ્તુનો પુરવઠો છે બજારમાં છે એ ઘટે છે. એટલે અહીં તમે ચોખા અને ઘઉંના ઉદાહરણ દ્વારા એની સરળતાથી છે સમજૂતો છે એ પ્રાપ્ત કરી શકો છો. આમ અવેજી કે પૂરક વસ્તુની કિંમત પણ પુરવઠા ઉપર છે અસર કરે છે. ત્યારબાદ વાત કર્યું ઉત્પાદન ખર્ચ. કારણ કે કોઈ પણ ઉત્પાદન છે એ સીધું થઈ શકતું નથી. તેમની પાછળ કેટલોક પ્રમાણમાં જુદા પ્રમાણમાં જુદો છે ખર્ચ કરવો પડતો હોય છે. અને ઉત્પાદન ખર્ચ છે કેવા સ્વરૂપે હોય તો કે કાચો માલ છે, યંત્રો છે,
શ્રમિકોને ચૂકવાતું વેતન છે, આ બધા છે એક ઉત્પાદન ખર્ચના મહત્વના પાસાઓ છે. હવે સિમ્પલ રીતે તમે જુઓ તો કાચો માલ મોંઘો થતો હોય, વેતનો છે એમાં વધારો થતો હોય, એટલા એના દ્વારા ઉત્પાદન ખર્ચ કેવું થાય છે? ખૂબ વધી જાય છે. પરિણામે ઉત્પાદકને બજારની અંદર પૂરતા પ્રમાણમાં ભાવો છે મળતા ન હોય, એટલે ઉત્પાદક શું કરે છે? એનું ઉત્પાદન છે ઘટાડે છે. કારણ કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે એટલે એનું નફાનું પ્રમાણ ઘટે છે. પરિણામે એ ઉત્પાદન ઘટાડે છે, અને ઉત્પાદન ઘટાડે છે એટલે બજારમાં સીધો એનો પુરવઠો શું થાય છે? ઘટે છે. ઉત્પાદન ખર્ચ જો ઓછું હોય તો સ્વાભાવિક છે કે ઓછા ખર્ચે વસ્તુ તૈયાર થાય છે. પરિણામે એમને નફાનું પ્રમાણ વધે છે એટલે એ ઉત્પાદન વધારશે અને પાછો બજારની અંદર પુરવઠો એક સમયે એનો વધુ જોવા મળે છે. આમ ઉત્પાદન ખર્ચ પણ પુરવઠાને અસર કરનારો એક પરિબળ છે જોવા મળે છે. ત્યારબાદ આપ્યું છે કુદરતી પરિબળો. આપણે જાણીએ છીએ કે કુદરતી પરિબળો છે તો વાતાવરણ છે, આબોહવા છે, જમીન છે, તો આ બધાની અસર છે એ પણ ઉત્પાદન ઉપર થતી હોય છે. કઈ રીતે? તો જેમ કે સારું એવું ચોમાસું હોય, નિયમિત વરસાદ થતા હોય તો ખેડૂતો છે એ વધારે પ્રમાણમાં ખેત ઉત્પાદન મેળવશે, અને વધારે પ્રમાણમાં એ ખેત ઉત્પાદન મેળવશે એટલે વધારે પ્રમાણમાં ઉત્પાદન થશે. એટલા માટે કુદરતી પરિબળો એના ઉપર સીધો છે એ ભાગ છે એ ભજવે છે. જેમ કે ઉનાળાનું પાક છે, ખરીફ પાક, રવિ પાક શિયાળાનો પાક આપણે ગણીએ, બરાબર, જાયદ પાક ચોમાસાનો આપણે ગણીએ. તો ઉનાળાનું જો વાતાવરણ અનુકૂળ હોય તો ઉનાળા દરમિયાન ઉગાવવામાં આવતા પાકની વાતાવરણ અનુકૂળ હોય તો એનું ઉત્પાદન વધે. શિયાળા દરમિયાન એનું વાતાવરણ અનુકૂળ હોય તો રવિ પાકમાં વધારો થાય. તો આમ કુદરતી પરિબળો પણ એના પુરવઠા ઉપર શું પહોંચાડે છે? અસર છે પહોંચાડે છે. અનુકૂળ અને પ્રતિકૂળ. જો અનુકૂળ વાતાવરણ હોય તો ઉત્પાદન વધે એટલે પુરવઠો વધે છે, પણ જો પ્રતિકૂળ વાતાવરણ હોય એટલે કુદરતી પરિબળો પ્રતિકૂળ હોય તો એનું ઉત્પાદન ઘટે છે એટલે સીધી અસર એના પુરવઠા ઉપર થાય છે, એટલે કે સીધી અસર પુરવઠામાં ઘટાડો કરે છે. આમ કુદરતી પરિબળો પણ પુરવઠા ઉપર અસર કરનારા પરિબળો છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરી છે મિત્રો ટેકનોલોજી. કારણ કે આજે ટેકનોલોજીનો યુગ છે. જેમ મશીનો આવવાથી આપણે જોઈએ છીએ કે શ્રમિકોના કાર્યની અંદર ઘણું બધું ભારણ ઓછું થયું છે, પણ એમની સાથે સાથે એમની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. આ વાતનો પણ આપણે ખ્યાલ રાખવો પડે, બરાબર. એટલા માટે ગાંધીજી છે એ આવા યંત્રોનો શું કરતા હતા? વિરોધ કરતા હતા કે જો વધુ પ્રમાણમાં યંત્રોનો ઉપયોગ થશે તો માનવ યંત્ર, સજીવ યંત્રના રોજગારી સામે ઘણો બધો પ્રશ્ન ઉદ્ભવશે. એટલા માટે અહીંયા ટેકનોલોજી કઈ રીતે પુરવઠા ઉપર અસર પહોંચાડે છે એની થોડીક એવી સમજણ પ્રાપ્ત કરીએ આપણે. તો જો ટેકનોલોજી વધશે મિત્રો તો ઘણા બધા લોકોની જગ્યાએ એક મશીન જ એનું કાર્ય કરશે. પરિણામે ઉત્પાદન ખર્ચ છે ઘણું બધું ઘટી જશે, અને ઉત્પાદન ખર્ચ ઘટી જશે એટલે ઉત્પાદકને નફાનું પ્રમાણ વધી જશે. પરિણામે એ વધારે પ્રમાણમાં શું કરી શકે છે? એનું ઉત્પાદન કરી શકે છે, અને વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકે છે. પરિણામે બજારમાં એના પુરવઠો છે એ ખૂબ છે વધુ જોવા મળે છે. આમ આજના યુગમાં ટેકનોલોજી દ્વારા પણ બજારની અંદર સતત છે પુરવઠો શું થાય છે? વધી જાય છે. કારણ કે ટેકનોલોજીની એક એવી ખાસિયત છે કે ઓછા માણસો દ્વારા ઓછા સમયમાં ઉત્પાદનનું પ્રમાણ અઢળક આપે છે. એટલે ટેકનોલોજી દ્વારા પુરવઠા ઉપર પણ અસર છે થતી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો વાહન વ્યવહાર. બહુ અગત્યની કે ટેકનોલોજી છે પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી લઈ જવા માટે વાહન વ્યવહાર પણ ખૂબ ઉપયોગી છે. એક સ્થળેથી બીજી સ્થળે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં જો વસ્તુ સહેલાઈથી છે એ લઈ જવા માટે આપણે સક્ષમ હોઈએ તો વસ્તુની માંગ દરેક જગ્યાએ પહોંચી શકે એવી આપણે વ્યવસ્થા કરી શકીએ. એટલા માટે વાહન વ્યવહારમાં જો વધારો થાય તો વસ્તુ
એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જાય એટલે એની માંગ છે એ વધતી જાય, અને જો એની માંગ વધે તો એનું ઉત્પાદન કાર્ય વધુ કરવું પડે, અને ઉત્પાદન કાર્ય વધુ કરવું પડે એટલે એનો પુરવઠો આપોઆપ બજારમાં કેવો જોવા મળે? વધુ જોવા મળે. આથી ઉલટું એવું પણ વિચારી શકીએ કે વાહન વ્યવહારની કોઈ સગવડ જ ન હોય તો ઉત્પાદન થયું છે પણ એને લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે લોકો છે, ગ્રાહક છે, ઉત્પાદક છે એ વસ્તુનું ઉત્પાદન ઓછું કરશે, એટલે પરિણામે પુરવઠો છે બજારમાં ધીમે ધીમે ઘટતો જશે. આમ વાહન વ્યવહાર પણ મિત્રો પુરવઠા ઉપર અસર કરનારું પરિબળ છે એ જોવા મળે છે. પછી છે ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનો આપણે 4 જોયા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અને દરેકને આપણે વળતર સ્વરૂપે ચૂકવીએ છીએ કાંઈ ને કાંઈ પ્રમાણમાં. દાખલા તરીકે જમીન હોય તો એનું વળતર છે ભાડું છે, શ્રમિક હોય તો એનું વળતર છે વેતન છે, મૂડી હોય તો એનું વળતર છે વ્યાજ છે, અને નિયોજક હોય તો એનું વળતર છે મિત્રો નફો છે. તો આમ ઉત્પાદનના સાધનોની કિંમતમાં મિત્રો શું થાય? વધારો થાય. એટલે કે એના વળતર છે વધારે ચૂકવવા પડે તો ઉત્પાદક ઉપર એની સીધી અસર થાય છે. એટલે કે ઉત્પાદકને જે નફો મળે છે એ નફાની અંદર કાપ પડે છે. પરિણામે ઓછો નફાથી એ વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરાતો નથી, અને ઉત્પાદનમાં એ ઘટાડો કરે છે, એટલે બજારમાં એનો પુરવઠો કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. અને જો ઉત્પાદનના સાધનો, કાચો માલ સરળતાથી પ્રાપ્ત થઈ શકતો હોય, ઓછા દરેનું શ્રમિકો પ્રાપ્ત થઈ શકતા હોય, ઓછા દરે મૂડીનું રોકાણ થતું હોય, તો ઉત્પાદનના સાધનોની કિંમતમાં એ ઘટાડો થવાથી નફાનું પ્રમાણ છે વધે છે. પરિણામે એ વધુ નફો પ્રેરવવા માટે, વધુ નફાથી આકર્ષણ મેળવવા માટે એ વસ્તુનો પુરવઠો ધીમે ધીમે બજારમાં શું કરે છે? વધારે છે. એટલે ઉત્પાદનના સાધનોની કિંમત પણ મિત્રો પુરવઠા ઉપર અસર છે એ પહોંચાડે છે. ત્યાર પછી વાત કરી છે સરકારની નીતિ. આપણને ખબર છે કે સરકાર છે જુદી જુદી નીતિઓ છે પોતાની બનાવતી હોય છે, તો એમાં સરકારની નીતિ પણ પુરવઠા ઉપર. દાખલા તરીકે ઔદ્યોગિક નીતિ સરકારની સારી હોય, રાજકીય નીતિ સરકારની સારી હોય, અને સરકાર એવું ઈચ્છતી હોય કે ઉદ્યોગોને ફાયદો થાય, કરવેરાની નીતિમાં એ ઘટાડો કરે, અને કરવેરાની નીતિમાં ઘટાડો કરવાથી ઉત્પાદનનું ખર્ચ છે એ ઉત્પાદકને ઓછું પ્રાપ્ત થશે, અને એ ખર્ચ કરવેરા ઓછા ભરવા પડશે, એટલે સીધો એનો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો નોંધાશે. એટલે પરિણામે સરકારની નીતિ જો અનુકૂળ હોય, ઉદ્યોગોને લગતી હોય, તો એનું ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે બજારમાં પુરવઠો શું થાય છે મિત્રો? વધે છે. અને જો સરકારની નીતિ એવી હોય કે કરવેરામાં સતત વધારો કરે અને ઉદ્યોગોની તરફેણમાં ન હોય, તો ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચ ખૂબ મોંઘો થાય છે. પરિણામે એ વધુ નફો પ્રાપ્ત કરી શકતા નથી, અને વધુ નફો નથી પ્રાપ્ત કરી શકતા એટલે એ ઉત્પાદન ઘટાડી દેશે, ને ઉત્પાદન ઘટશે એટલે બજારમાં પુરવઠો કેવો જોવા મળશે? ઓછો જોવા મળશે. આમ સરકારની નીતિ પણ પુરવઠા ઉપર અસર કરનારું એક પરિબળ, એક જવાબદાર છે એ પ્રાપ્ત બને છે. જવાબદાર પરિબળ તરીકેની આપણે ગણના છે એ કરી શકીએ છીએ. અને વસ્તીનું પ્રમાણ આપણે આગળ જોયું એમ કે જો દેશની વસ્તી વધારે તો વસ્તીને આધારે એની માંગ વધારે, અને જેટલી માંગ વધારે એટલું ઉત્પાદન વધારે કરવું પડશે, અને એટલો બજારમાં પુરવઠો કેવો લાવવો પડશે? વધારે લાવવો પડશે. આમ વસ્તીનું પ્રમાણ વધુ તો એની જરૂરિયાતો સંતોષવા માટે માંગ પણ વધુ કરવી પડશે, અને માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન કાર્ય વધારવું પડશે, ને એટલે ઉત્પાદન કાર્ય વધશે એટલે પુરવઠો, સીધી રીતે આપણે કહી શકીએ કે બજારમાં એનો પુરવઠો છે એ વધતો છે એ જોવા મળશે. એટલે વસ્તીનું પ્રમાણ પણ પુરવઠા ઉપર અસર પહોંચાડે છે. અને છેલ્લો પોઈન્ટ મિત્રો, ફેશન, ટેવ, રુચિ. આની અંદર આજ તમે જુઓ તો દિન પ્રતિદિન ફેશનની અંદર, આપણી ટેવોની અંદર, આપણી રુચિઓની અંદર સતત છે બદલાવ આવતો રહે છે. એટલા માટે જો ફેશનની અંદર વધારો થાય તો એ ફેશનની જે માંગ છે એને પહોંચી વળવા માટે ઉદ્યોગકારો એનો પુરવઠો બજારમાં ઉપલબ્ધ કરશે. આપણી ટેવોની અંદર બદલાવ કરીએ, જેમ કે અત્યારે સ્માર્ટફોન એક આપણી ટેવ બની ગઈ છે. સ્માર્ટફોન વિના આપણે ઘણા બધા વ્યક્તિઓ હોય કે 5 મિનિટ પણ એને રેઢો નથી મૂકી શકતા. 1 કલાક એમની પાસે સ્માર્ટફોન ન હોય
તો આકુળ વ્યાકુળ થઈ જાય છે. તો આવા સમયે આજે બજારમાં સ્માર્ટફોનનો પુરવઠો ઢગલાબંધ ઉપલબ્ધ થયો છે, કારણ કે વ્યક્તિની ટેવની અંદર ફેરફાર થયો છે, ફેશનની અંદર એની રુચિ બદલાણી છે. પરિણામે ફેશન છે, ટેવ છે, રુચિ છે, આ દરેક વસ્તુઓ બજારની અંદર થતી માંગમાં વધારો કરે છે, અને માંગમાં વધારો થવાથી ઉત્પાદન વધે છે, અને ઉત્પાદન વધે છે એટલે એની પુરવઠા ઉપર શું પહોંચે છે? અસર પહોંચે છે. તો આમ માંગને અસર કરતા પરિબળો, એમની સાથે અર્થ, અને પુરવઠાને અસર કરતા પરિબળો અને એનો અર્થ છે એ આપણને ખૂબ જ જીવન વ્યવહારમાં તો ઉપયોગી છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ પણ મિત્રો ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે આજના લેક્ચરની અંદર જે કાંઈ આપણું બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્કની અંદર એના અસર કરતા પરિબળો અને એનો અર્થ આપણને ખૂબ યાદ રાખવો જરૂરી બનશે. એટલે આપણે આ લેક્ચરની અંદર જે કાંઈ આપણે ચર્ચા કરી છે એને વારંવાર રિપીટ કરીને સાંભળજો, જેથી કરી દરેક વસ્તુની ઉદાહરણ સાથેની સમજૂતી આપને પ્રાપ્ત થઈ શકશે. તો આજના લેક્ચરના આપણે 2 પોઈન્ટ હતા, માંગ અને પુરવઠાને, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવેનું કામ આપણું છે કે આપણે આને કાયમ માટે આપણા મગજની અંદર યાદ રાખી શકીએ, જેથી કરીને પરીક્ષા દરમિયાન જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે કોઈ પણ ખચકાટ વિના સંકોચે ખૂબ જ વ્યવસ્થિત છે એ લખી શકીએ. એટલા માટે આજના પોઈન્ટને આપણે વિરામ આપીએ છીએ. ફરી એકવાર આપણે પાછા નવા મુદ્દા સાથે અને નવી વાતો સાથે આપણે મળીશું. ઓકે, આભાર.